નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજનો આપણો વિડીયો એ છે કે અત્યારે ફ્લાવરિંગની અંદર આમ કહીએ તો અઢળક દવાઓ આવી ગઈ છે કે જે ફ્લાવરિંગની પણ આપણે જે દવા વિશે માહિતી આપવી છે એ માત્ર તમારે ગાયની જરૂર છે અને થોડો ઘણો જ ખર્ચો આવશે। બાકી ફ્લાવરિંગની દવા છે તમે ઘરે જાતે જ બનાવી શકો છો। હવે કઈ રીતના મિત્રો, તો અમે ઘણા બધા વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરીએ છીએ અને અનુભવ ધરાવીએ છીએ કે જે છેલ્લા 8 થી 10 વર્ષથી। તો આ ખાસ કરી અને આ સમયની અંદર આપણે એમ કહીએ તો ઓર્ગેનિક ઉપર વળવું ખૂબ જરૂરી છે। એટલે અમે આમ કહીએ તો અનુભવ કરતા હોઈએ છીએ, ઓર્ગેનિક દવાઓ બનાવતા હોઈએ છીએ, કોઈ પણ સારી ઓર્ગેનિક પ્રોડક્ટ હોય છે એના વિશે પણ માહિતી લેતા હોઈએ છીએ કે જે આપણે કામ લાગે એવી જે માહિતી હોય છે એ લેતા હોઈએ છીએ। તો ફ્લાવરિંગની અંદર ખાસ કરી અને અમે જે આપણે આમ તો તમે જાણીતી જ હશે દવા, ઘણી બધી વાર આપણે વિડીયો પણ આવી જ ગયા છે। આનો સ્પ્રે કરવાથી ફ્લાવરિંગની સંખ્યા છે એમાં ખૂબ જ ફાયદો થાય છે। તો મિત્રો, આ ફ્લાવરિંગ આવે એના સ્ટેજની શરૂઆતથી કરી અને જ્યાં સુધી ફ્લાવરિંગ હોય છે ત્યાં સુધીમાં કેટલા સ્પ્રે કરવા અને ક્યારે ક્યારે સ્પ્રે કરવા એ વિશે ખાસ કરી અને કેટલા પ્રમાણમાં દૂધ ગોળ લેવું એ વિશે વિડીયો છે મિત્રો। એટલે વિડીયો આખો જોજો કે આ એમ કહીએ તો આમ તો મફત જ કહેવાય કે જો તમારે ગાય હોય અને ગોળ પણ જે આપણે એમ કહીએ તો જે નબળો હોય છે એ ગોળ તમે બજારની અંદર સસ્તો જ મળે છે। એટલે માત્ર 5-7 રૂપિયાનો એક પંપ પડે તો પડે, પણ જો તમારે ગાય હોય તો સાવ મફત જ છે, અથવા વેચાતું હોય તો વધીને 10 થી 15 રૂપિયાએ તમને એક પંપ પડશે। એટલે આ દવા છે એનો ઉપયોગ કરશો તો ખૂબ જ સારામાં સારો ફાયદો થશે કે જે દૂધ અને ગોળનો। તો હવે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં દૂધ ગોળનો ઉપયોગ કયા સમયે કરવો? તો દૂધ ગોળનો ઉપયોગ છે એ તમારી મગફળી 30 દિવસ ઉપરની છે ત્યારે કરવું। આમ તો 25 દિવસ પછી કરી શકો તો પણ કોઈ વાંધો નથી। એટલે 25 દિવસથી કરી અને ખાસ કરી અને તમારી મગફળી જે 60 થી 65 અથવા 70 દિવસની થાય છે ત્યાં સુધી તમે દૂધ ગોળના સ્પ્રે કરી શકો છો, 10-10, 15-15 દિવસના ગાળે। અને આમાં કોઈ જાતનું આડઅસર થતું નથી। કદાચ તમે આખી સિઝનની અંદર 10 સ્પ્રે કરશો તો પણ તમને ફાયદો છે, 1 સ્પ્રે કરશો તો પણ તમને ફાયદો જ છે, આમાં કોઈ જાતનું નુકસાન છે નહીં। હવે મિત્રો, આ સ્પ્રે કરવાનો જે અવસ્થા હતી કે જે મગફળીની અથવા કપાસની અંદર કરતા હો તો જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ કે જે કપાસનું ફૂલ ચાલુ થાય છે ત્યારે, અને જ્યારે કોક ફૂલ હોય છે ત્યારે પણ તમે સ્પ્રે કરશો તો એમાં પણ ખૂબ ફાયદો થાય છે। શાકભાજીની અંદર પણ એ જ પ્રમાણે। હવે મિત્રો, આનો સ્પ્રેમાં શું ધ્યાન રાખવાનું? તો જે દૂધ છે એ બગડવાનું ખાસ ધ્યાન રાખવાનું કે જે તમે સ્પ્રે કરો છો તો જે તમારા આખા દિવસનું જે એમ કહીએ કે 10 પંપ છટાય છે, 20 પંપ છટાય છે, 30 છટાય છે, તો એ છે એ બપોર લગીની અંદર છાંટી દેવા ખૂબ જરૂરી હોય છે। કોઈ પણ ચોખ્ખું દૂધ હોય છે મિત્રો, એ ગરમ ન કરો અને ડાયરેક્ટ છાંટો તો વધારે ફાયદો છે, કેમ કે ગરમ કર્યા પછી એમાં જે પોષક તત્વો હોય છે એ થોડાક ઘટી જાય છે। એટલે ગરમ ન કરો એટલે દૂધ કોઈ પણ હોય છે એ આખો દિવસ રાખવું પણ એમ કહીએ તો શક્ય નથી। ફ્રીજની અંદર રાખી શકો છો, પણ ફ્રીજની અંદર ન રાખો અને છાંટો તો વધારે સારું। જેમ બને એમ તાજું જે આપણે દૂધ હોય છે એનો સ્પ્રે કરી શકો છો। અને આમાં કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો? તો 250 ml તમારે ગાયનું દૂધ લેવાનું છે। આ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે અમારે ગાયનું લેવું કે પછી ભેંસનું કે બકરીનું? જો પહેલું આપણું ઓપ્શન એ છે કે ગાયનું મળે તો બીજું કોઈનું નહીં લેવાનું। તો પછી જો બીજું કોઈ તમારી પાસે ગાય નથી અને બીજો પ્રાણીઓનું દૂધ છે તો એ પણ રિઝલ્ટ તો આપશે। એટલે શક્ય હોય તો ગાયનું લેવું ખૂબ જરૂરી છે। એટલે ગાયનું દૂધ છે 250 ml લેવાનું છે। ત્યારબાદ 100 ગ્રામ ગોળ। હવે ગોળ છે એ તમારે 50 પંપ જોઈએ, 20 પંપ જોઈએ કે 5 પંપ જોઈએ, એ પ્રમાણે દ્રાવણ બનાવી લેવાનું છે પંપ દીઠ, અને પાણી ઓગાળી લેવાનું છે ગોળ। અને ત્યારબાદ મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી અને ગોળ છે એ અલગ અલગ રીતના પંપની અંદર મિક્સ કરી અને ભરવાનું, કે જેથી કરી અને જો ગોળ અને દૂધ વધારે સમય રહેશે તો ફાટી જશે। એટલે જેમ બને એમ જ્યારે પંપ સ્પ્રે કરવાનો સમય હોય ત્યારે જ તમે છાંટવા જાજો। એટલે એ ખાસ ધ્યાન રાખવાનું। એટલે અન્ય જો ખાસ કરી અને એમ કહીએ તો હજી એક વસ્તુ છે કે આપણે જે ગાયનું ગૌમૂત્ર, જો એ તમારી પાસે હોય તો એ પણ તમે 50 ml એક પંપે સ્પ્રેમાં નાખશો તો પણ તમને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે।
એટલે કહેવાનો મતલબ એ કે મિત્રો આ જે દવાઓ છે એ આપણી પાસે છે, મફતની છે, પણ આપણે જે એગરાઓ કે જે રાસાયણિક ખાતરો અને કેમિકલવાળી દવાઓમાં ચડ્યા છે, એટલે આપણે આવું કોઈ છે એ ટાઈમ નથી કે આવી બધી જે વાતો હોય સાંભળતા પણ નથી. એટલે જો તમને યોગ્ય માહિતી લાગી હોય તો આ એકવાર ઉપયોગ કરજો. ખૂબ સારામાં સારી દવા છે અને 1 રૂપિયાનો ખર્ચ નથી. આની સરખામણીએ જો ગાય તમારી પાસે હશે તો કંઈ ખર્ચ નથી કે જે ફ્લાવરિંગની તમે 200 રૂપિયા સુધીના પણ ખેડૂત મિત્રોને પંપ પડે છે એવી પણ દવાઓ આવે છે અને છાંટે પણ છે. એના કરતાં આ 10-15 રૂપિયા છે મફતની એમ કહે તો મફત જ કહેવાય. એટલે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને ખાસ કરી અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કે અને તમામ ગ્રુપની અંદર શેર કરજો કે જેથી કરીને ખેડૂતને માહિતી છે આ પહોંચી શકે. અને મિત્રો અન્ય કોઈ પણ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.